તો બોટાદના હળદળમાં બબાલ મુદ્દે ભાજપ પ્રવક્તાએ નિવેદન આપ્યું છે। રાજ્યના ખેડૂતોની લાગણી માંગણી સાથે સહમત છીએ। સહકાર મંત્રી અધ્યક્ષે તમામ એપીએમસીમાં સૂચના આપી છે। કડતા અને પેમેન્ટ સહિતનું કામ ન કરવા સૂચના અપાઈ છે। પોલીસ પર પથ્થરમારાની ઘટના નિંદનીય હિતેન્દ્ર પટેલે ગણાવી છે। કેટલાક લોકો મીડિયામાં રહેવા ખેડૂતોનો ઉપયોગ કરે છે। રીલ બનાવનાર લોકોને ખેડૂતો ખભો ના આપે તેવી પણ વાત કરી છે। સરકાર એમએસપીથી કપાસની ખરીદી કરવાની છે। સમસ્યાની યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી જોઈએ। કોઈને કાયદો અને વ્યવસ્થાને હાથમાં લેવી ન જોઈએ। બોટાદમાં થયેલા વિવાદ મામલે ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે આ નિવેદન આપ્યું છે। નિયામક મંડળે તમામ વેપારીઓને કડક સૂચના આપી છે કે આવા પ્રકારની એક કડદાની બાબત હોય, એનો માલ ભરાઈ ઉતરાયની બાબત હોય, એ માલ ગોડાઉન સુધી નાખવા જવાની બાબત હોય કે એના પેમેન્ટની સમયમર્યાદા હોય, આ બાબતે માર્કેટ યાર્ડના નિયમોને ચાતરી અને કોઈપણ પ્રકારનું કામ વધારાનું ખેડૂતો પાસે ન કરવામાં આવે એવી સૂચના આપી છે કે રાજ્ય સરકાર ખેડૂત અને ગરીબની સરકાર છે। અનેક યોજનાઓથી આપને પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે। એમએસપીની ખરીદીમાં પણ એ ટેકાના ભાવે કપાસ અને મગફળીની ખરીદી મોટા પાયા ઉપર ટૂંક સમયમાં ખૂબ મોટા ભાવથી કરવાની પણ છે। એ અધિકારીઓ માટે કે રાજનેતાઓ માટે જે પ્રમાણેની ભાષાનો ઉપયોગ કરે છે, તો મારી વિનંતી છે કે આપણા એ સ્વભાવને સંસ્કાર નથી। જેના સ્વભાવને સંસ્કાર છે એ એમને મુબારક છે, પણ આવા લોકોને આપણે ખભો ન આપીએ અને આ શાંત સલામત અને સમૃદ્ધ ગુજરાતની જે વિકાસ યાત્રા છે એમાં રોડા રાખનારા લોકોને આપણે મદદ ન કરીએ એવી વિનંતી કરું છું। તો હળદળ ગામ અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 દિવસ બાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે, પરંતુ જે ઘટના બની તેને સૌ કોઈ વખોડી રહ્યા છે।